નમસ્કાર. સરદાર ગુર્જર ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. આકલાવના નવાખલની 5 વર્ષની બાળાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યા બાદ હત્યા કરનારની જામીન અરજી ફગાવાઈ. કઠલાલ તાલુકાના સરાલીમાં જમીનના લાગભાગ બાબતે પુત્રએ લોખંડની પાઇપ ફટકારતા પિતાનું મોત. આણંદ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે લીલા શાકભાજીની આવક ઘટી, કિલોએ ₹20 થી ₹30 સુધીનો ભાવ વધારો. કઠલાલના લસુંદરા સીમમાં આવેલ વણ વહેંચાયેલ 110 ગુઠા જમીન ભળતા નામે નકલી બનેલા ખેડૂતે વેચાણ કરી દેતા ફરિયાદ. ખંભાત તારાપુર માર્કેટમાં યાર્ડમાં શ્રીરામ ડાંગરની સૌથી ઊંચી બોલી બોલાવાઈ. આણંદની ટ્રેનોમાં રાત્રિના સુમારે ઊંઘતા મુસાફરોના કિંમતી સામાનવાળી બેગો પર્સોની ચોરીમાં ચિંતાજનક વધારો. રેલવે અને આરપીએફ પોલીસ નિષ્ક્રિય. ખંભાતમાં એસી ફ્રીજ ખરીદી પેટે આપેલો 85,000નો ચેક રિટર્ન થતાં બદલપુરના વેપારી મનુભાઈ સોલંકીની 1 વર્ષની કેદ. વસો તાલુકાના દેવાવાટામાં બનેવીના મિત્ર તરીકેની ઓળખાણે હાથ ઉછેરના પેટેનો ચેક રિટર્ન કેસમાં સિદ્ધરાજસિંહ મહિડાને 2 વર્ષની કેદ, 1 લાખ દંડ. આણંદ ખેડા જિલ્લામાં સીમ વિસ્તારોમાં મહિલાઓને લૂંટી લેતી ગેંગના વધુ 2 સાગીરતો ઝડપાયા. વસો તાલુકાના પીજમાં લિફ્ટનું કામ પૂરું ન થતાં એડવાન્સ કુલ 4 લાખ પરત પેટેનો ચેક 2 વખત રિટર્ન કેસમાં પ્રોપરાઇટર સંજય સોલંકીને 2 વર્ષની કેદ, 6 લાખ દંડ.